أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم اللهم اجعل في قلبي نورا وبصرا وفهما وعلما إنك على كل شيء قدير. યા અલ્લાહ, અમારા હૃદયને ને અમારા મનને તું સાચું માહિતી આપ, એટલે ટ્રુ એન્લાઇટનમેન્ટ આપ. સમજ શક્તિ એટલે અન્ડરસ્ટેન્ડિંગ અને જ્ઞાન એટલે નોલેજથી ભરી આપ. સાથે સાથે અમારા હૃદયને ને અમારા મનને તું પવિત્ર ગુણ એટલે વિઝડમથી ભરી આપ. મારા વડીલો, મારા ભાઈઓ, અસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુહ. એક મહિનો પહેલાં આપણા આફ્રિકા ફેડરેશનના તબલીગ કમિટીના ચેરમેન શેખ સજ્જાદભાઈ વાલજી જે અહીંયા લેક્ચર આપ્યા હતા, એમાં અમુક એને પોઈન્ટ્સ રેઝ કર્યા હતા. ફેમિલી, સોસાયટી, વેસ્ટર્ન ઇન્ફ્લુઅન્સ અને ગુજરાતી ભાષા ઉપર એને ખાસ ભાર આપ્યો હતો કે આપણા બચ્ચાઓ ગુજરાતી ભાષા હમણાં શીખતા નથી. તેમજ ડૉક્ટર કમાલ લાસ્ટ વીક આપણને સ્પિરિચ્યુઅલ જર્ની, સ્પિરિચ્યુઅલ ગાઈડન્સ અને આખિરતની તૈયારી કરવા ઉપર પણ ધ્યાન ખેંચાતા. તો આ બે સબ્જેક્ટ્સને ટેકલ કરવા માટે આપણે શું કરવું જોઈએ એ મારી કોશિશ હશે આજના લેક્ચરમાં. તો આગળ વધુ એના પહેલાં શેખ સજ્જાદભાઈ જે ગુજરાતીનું કન્સર્ન લઈ આવ્યા હતા, તો મને ખુશી થાય છે તમને કહેવાનું કે યુનાઇટેડ કિંગડમમાં GTP એક ટીમ ફોર્મ થઈ છે, ગુજરાતી ટીચિંગ પ્રોગ્રામ કે છે. ડૉક્ટર અમીર લાખા એના હેડ છે. અને આ એક જાતનું એપ ડેવલપ કરવામાં આવ્યું છે કે આપણા બચ્ચાઓ 5 વર્ષથી ઉપર હોય તે લોકોને ગુજરાતી કેવી રીતના શીખવાડવામાં આવે અને મોડર્ન મેથડ્સ યુઝ કરવામાં આવે છે. અને સ્પેશિયલી ગુજરાતી શીખવાડવાનું એપ ડેવલપ કરવામાં આવ્યું છે જેનું નામ છે યુટોક એપ. ઝૂમમાં આ લોકોએ શરૂ કરી નાખ્યું છે આ ગુજરાતી લેસન દેવાનું. 3 મહિનાનો કોર્સ છે અને 3 મહિના પછી આપણો બાળક ગુજરાતી બોલતો થઈ જાય છે. વીકલી 2 સેશન હોય છે ઝૂમમાં. હમણાં સુધી જુલાઈમાં જે પહેલું ઇન્ટેક હતું એમાં કાંઈ 80 ઉપર બચ્ચાઓ વર્લ્ડ વાઇડ જોઈન થઈ ગયા છે અને નેક્સ્ટ ઇન્ટેક ઓક્ટોબરમાં છે. અને કોઈને વધારે જાણવું હોય તો પ્લીઝ મને કોન્ટેક કરો તો હું તમને મદદ કરી શકીશ. મોહરમ મહિનો આવીને પસાર થઈ ગયો. આપણને ઓપોર્ચ્યુનિટી મળી કે આપણે આઝાદારી કરીએ. આપણે ઘણા બધા સ્કોલર્સને સાંભળ્યા, બધાએ આપણને રિમાઇન્ડ કરતા ગયા ઇમામ હુસૈનની કરેજ અને બ્રેવરી ઉપર, તેમની ફેમિલીનું સાથ સાથે અને એનું ફાઇટ અગેન્સ્ટ ઓપરેશન એન્ડ ટિરની, ઇમામનો સ્ટેન્ડ હક અને બાતિલ ઉપર, એમનું ટોલરન્સ લેવલ, ઇમામ હુસૈનનું, એમની ફેમિલીનું, એમની ફ્રેન્ડ્સનું, એના દોસ્તારોનું કોમ્પેશન અને ફર્ગ્યુનેસના એક્ઝામ્પલ્સ આપણને દેતા ગયા. તેમજ મોટું એક્ઝામ્પલ આપણને સબરનું દેતા ગયા આપણા સ્કોલર્સ. હ્યુમિલિટી કેટલી હતી આ એહલે બેતની ફેમિલીમાં. અને સિગ્નિફિકન્સ ઓફ સલાહ જે આપણે જોઈએ છે એ આપણને કરબલામાંથી શીખવાનું છે. તો ઇમામ આ બધી સેક્રિફાઇસીસ કર્યા ફોર ધ સબમિશન ઓફ અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા અને આપણો ઇસ્લામનો ધર્મને સલામત રાખવા માટે. તો બેઝિકલી ઇમામ સ્ટૂડ ફર્મ ઓન હિઝ વેલ્યુઝ એન્ડ વર્ચ્યુઝ એન્ડ પ્રિન્સિપલ્સ. તો મોહરમના જ્યારે 12 દિવસ પતી જાય છે તો આપણને ક્રિટિકલી એનાલાઇઝ કરવાનું છે કે શું ખાલી લેક્ચર્સ, અઝાદારી અને નિયાઝ એટલું જ છે આપણા માટે? એ પતી જાય પછી આપણે કમ્ફર્ટ ઝોનમાં આવેલા જાય છે પાછા. તો ભાઈઓ, આના પછી પણ અઝાદારી, લેક્ચર્સ અને નિયાઝ પછી પણ એક બહુ બિગર પિક્ચર છે જેને શાયદ આપણે બહુ ખ્યાલમાં નથી રાખતા. જે સેક્રિફાઇસીસ જે કરબલાની થઈ છે એમાં તો બેશક લેસન્સ ઘણા છે આપણા પાસે કે આપણને હુસૈનની લાઈફસ્ટાઈલ કેવી રીતના ફોલો કરવાની છે. પહેલું તો જ્યારે મોહરમ મહિનો આવે તો આપણે પોતાનો આપણું મોરલ કમ્પાસ જોઈએ કે એ કયા ડિરેક્શનમાં છે.
અને આઝાદારી જે છે ને એ એક જાતનું આપણું રિમાઇન્ડર છે કે આપણું તકવાનું લેવલ શું છે આ સ્કેલ ઉપર, કે મેજર જેને આપણે કહીએ. તો આપણે જોશું કે કુરાન શરીફમાં બહુ ફોકસ દેવામાં આવ્યું છે ટ્રુથફુલનેસ ઉપર. ટ્રુથફુલનેસ રિફ્લેક્ટ્સ આપણી સિન્સિયરિટી અને ઇન્ટેગ્રિટી. સાથે સાથે ફુલફિલમેન્ટ ઓફ પ્રોમિસીસ ઉપર પણ ભાર દેવામાં આવ્યો છે કે જે આપણું ટ્રસ્ટ રિફ્લેક્ટ કરે છે. એમ જ આપણને કુરાનમાંથી જાણવા મળે છે કે આપણે મોડેસ્ટીથી રહીએ. જ્યારે આપણે આ જમીન ઉપર ચાલીએ તો આપણે પ્રાઇડથી ન ચાલીએ, આપણે પોલાઇટથી ચાલીએ. સાથે સાથે એટલી પણ ભણામણ છે કુરાનમાં કે તમે ઓનેસ્ટ બનો તમારા ધંધાઓમાં, તમારા પેરેન્ટ્સ સાથે તમે ડ્યુટીફુલ અને કાઇન્ડનેસથી વર્તો, અને તમારા નેબર સાથે સરખી રીતના વર્તો. આ બધી શિખામણો આપણને મળવામાં આવે છે મોહરમ મહિનામાં જે તકરીરો થાય છે. અને સાથે સાથે આપણી વાઇફને, આપણી પત્નીને આપણે કેવી રીતના ટ્રીટ કરીએ, સારી રીતના ટ્રીટ કરીએ, એ પણ આપણને કહેવામાં આવે છે. તો ટૂંકમાં એવરી એસ્પેક્ટ ઓફ લાઈફ જે આપણને રહેવાની હોય છે મેનકાઇન્ડની, એ બધું કુરાન શરીફમાં છે. તો કરબલાના લેસન્સ તમે જોશો તો અખલાક ઉપર છે, ઈમાનદારી ઉપર છે, રિલેશનશિપ ઉપર છે, કોમ્પેશન છે, કાઇન્ડનેસ છે, ફોરગિવનેસ છે, અપહોલ્ડ જસ્ટિસ એના ઉપર છે, ડિનાઉન્સ ઝુલ્મ, ક્યાંય ઝુલ્મ થતું હોય તો આપણે શાંત ના બેસા રહીએ, કાંઈક આપણે એના પર બોલીએ, કાંઈ નહીં તો આપણે પેન ચલાવીએ કે આ ઝુલમ થઈ રહ્યું છે. અને સબર ઉપર પણ આપણને ઘણું કરબલામાંથી જાણવા મળે છે. એટલું જ નહીં, જ્યારે નમાઝનો ટાઈમ થાય છે કરબલાના મેદાનમાં, ત્યારે ઇમામ હુસેન અઝાન સાંભળીને નમાઝ પડવા ઊભા રહી જાય છે. ગમે એટલી એરોઝની બારિશ આવતી હતી પણ એ ફર્મ હતા કે નમાઝ પહેલાં હું અદા કરીશ. તો શું આપણે જ્યારે અઝાન આવે છે, આપણે કામ ધંધા મૂકી, ઓફિસ મૂકીને આપણે નમાઝ પડવાની ઉતાવળ કરીએ છીએ? જો આપણને અઝાન ન સંભળાય તો શું આપણા કાનમાં હૈયા અલલ સલાહ આવે છે કે તમે જલ્દી કરો, નમાઝનો ટાઈમ થઈ ગયો છે? હૈયા અલલ ફલાહની અવાજ આવે છે આપણા કાનમાં કે હવે હેસન ટુ સક્સેસ, જલ્દી કરો, સક્સેસ છે આ તમારા માટે? અને હૈયા અલા ખૈરુલ અમલ, આપણને એમ કાનમાં અવાજ આવે છે કે તમે જલ્દી કરો ફોર ધ બેસ્ટ ડીડ્સ, કે આ તમારા માટે બેસ્ટ ડીડ્સ છે, એના માટે તમે જલ્દી કરો. તો આપણે જોશું દુનિયામાં આપણને બધાય મશવરા આપે છે કે કોઈ પણ કામમાં તમે જલ્દી નહીં કરો. જો જલ્દી કરશો તો ઇમ્પેશન્સ આવશે, અનપ્રિપેર્ડનેસ આવશે, યા તો મિસ્ટેક્સ થશે. પણ ખાલી એક નમાઝનો ટાઈમ છે, એમાં હાઈલી રિકોમેન્ડેડ છે અને એમ્ફેટિકલી મેન્શન છે કે આપણે જલ્દી કરીએ નમાઝના ટાઈમમાં. તો આ આપણને જાણવા મળે છે ઇમામ હુસેનના કરબલાના સેક્રિફાઈસમાંથી. તેમજ હર હાલમાં ઇમામ અલ્લાહનો શુકર કરતા હતા અને zikr કરતા હતા. તો વન ઓફ ધ બેસ્ટ zikr ઇઝ સલવાત. જો આપણે ચાલુ સલવાત પડતા રહીએ, એક જાતનું zikr છે, તો સલવાતમાં તૌહીદ આવી જાય છે, નબુવત આવી જાય છે અને વિલાયા પણ આવી જાય છે. محمد وآل محمد. તો હવે સવાલ એ છે કે મોહરમ મહિનો આવે છે, આઝાદારી આવે છે અને વટાઈ જાય છે, તો આપણે કેટલું ફોલો કરીએ છીએ એના ઉપર? શું ફક્ત આપણે લેક્ચર સાંભળીને બહાર નીકળીને લગભગ તો ભૂલી જાય છે? સાચી વાત કરું, હું પણ એમાં સામેલ છું. તો શું થાય છે કે આપણે હંમેશા ટ્રેડમિલ ઓફ લાઈફમાં હોઈએ છીએ. ટ્રેડમિલ ઓફ લાઈફમાં શું કહેવા માંગુ છું કે આપણી લાઈફ એટલી બિઝી છે હમણાંના વખતમાં. વી આર ઓલવેઝ રશિંગ, પુશિંગ એન્ડ મૂવિંગ. અને આપણા એટલા ચેલેન્જીસ છે, સાથે સાથે આપણો લાઇવલીહુડનો ચેલેન્જ છે, આપણો મેટ્રિમોનિયલનો ચેલેન્જ હોઈ શકે છે, રિલેશનશિપનો ચેલેન્જીસ હોઈ શકે છે. તો આ આપણને સ્ટ્રેસ પણ બહુ આપે છે અને આપણને ફ્રસ્ટ્રેશન પણ આપે છે ટુ મીટ ઓલ ધીસ ચેલેન્જીસ. તો આપણે શું કરીએ છીએ? વી કીપ ઓન રનિંગ ઓન ધ ટ્રેડમિલ ઓફ લાઈફ, થિંકિંગ દેટ વી ડોન્ટ હેવ ટાઈમ ટુ વેસ્ટ. તો આપણે બિઝી હોઈએ છીએ વેલ્થ ક્રિએશનમાં, વેલ્ધી લાઈફસ્ટાઈલમાં આપણે બિઝી થઈ જાય છે કે મે બી આપણને એમ થાય છે કે વેલ્ધી લાઈફસ્ટાઈલ વિલ આન્સર ઓલ અવર પ્રોબ્લેમ્સ. તો સાથે સાથે જે મટીરિયલ ડિસ્ટ્રેક્શન હમણાં જે છે, ઇટ એડ્સ ફ્યુઅલ ટુ ધ ફાયર. તો
આપણે આ જે લાઈફનો ટ્રેડમિલ છે ને, વી હેવ ટુ હોપ આઉટ ઓફ ઇટ ફોર અ વાઇલ અને થિંક ડીપ કે આપણે શું કરી રહ્યા છે. જો આપણે એમ નહીં કરીએ તો વી વિલ કન્ટિન્યુ ડુઈંગ ધ સેમ થિંગ એવરી યર, લિસન ટુ ધ લેક્ચર્સ, ડુ અઝાદારી એન્ડ ધેન વન્ડરિંગ વાય ડોન્ટ વી ગેટ ડિફરન્ટ આઉટકમ. તો જ્યારે અલ્લાહે પ્રોફેટને કહ્યું કે તું મારો આ કુરાન શરીફનો જે મેસેજ છે તને પહોંચાડવાનો છે મેનકાઇન્ડને, તો પ્રોફેટ જ્યાં સ્કેપ્ટિકલ હતા કે આ કોમ, આ મેનકાઇન્ડ જે છે એ બહુ એ ટાઈમે જાહેલિયત હતી, કેવી રીતના મારો મેસેજ જે તું મને આપે છે અલ્લાહને કહે છે એક્સેપ્ટ કરશે આ લોકો, કારણ કે એના પહેલાં ઘણા પ્રોફેટને શહીદ કરવામાં આવ્યું છે. તો અલ્લાહ કહે છે કે તારું કામ છે પેગામ પહોંચાડવાનું. હું મારી મખલુકને કોન્શિયસ આપ્યો છું, કોમન સેન્સ આપ્યો છું, અકલ આપ્યો છું. એટલું જ નહીં, હું મારી મખલુકને ફ્રીડમ આપ્યો છું, ફ્રીડમ ટુ ચૂઝ બિટવીન ગુડ એન્ડ ઇવિલ. તો આપણા જે સ્કોલર્સ આવે છે એ આપણને કુરાનનું અને ઈમાનના પેગામ પહોંચાડે છે. આપણે કેટલું એના ઉપર ઈમાન રાખીએ અને અમલ કરીએ, એક્શન કરીએ, એ આપણી જવાબદારી છે. તો ક્વેશ્ચન હવે ઊભો થાય છે રિસ્પોન્સિબિલિટીનો. તો એક સિમ્પલ દાખલો આપું તમને. જ્યારે આપણને હાર્ટ ડિઝીઝ થઈ જાય છે કે ડાયાબિટીસ થઈ જાય છે તો આપણે ડૉક્ટર પાસે જાય છે. તો ડૉક્ટર દવા પછી આપણને મેઇન એડવાઇસ આપે છે કે તારું ફિઝિકલ એક્સરસાઇઝ વધારે કર, જો ઓછું કરતું હોય તો ડાયટ ઉપર આવી જા અને સ્ટ્રેસ લેવલ ઓછું કર. તો આનાથી શું થાય છે, પ્રીમેચર ડેથ નહીં આવે અને લાઈફ પ્રોલોંગ થશે. તો આપણે શું કરીએ છીએ, આપણે હેલ્ધી લાઈફસ્ટાઈલ ઉપર આવી જાય છે બાય ડિફોલ્ટ. તો એને આપણે શું કહીએ છીએ કે આ આપણી એક જાતની રિસ્પોન્સિબિલિટી થઈ જાય છે ટુ હેવ એ હેલ્ધી લાઈફસ્ટાઈલ. તો એનાથી શું થાય છે કે આપણે આપણું ડિપાર્ચર ડિલે કરીએ છીએ. તો એવરી ડિપાર્ચર હેઝ એન અરાઇવલ એન્ડ એવરી અરાઇવલ હેઝ એન ઇમિગ્રેશન. સવાલ જવાબ છે. તો આપણું એન્ડ ગોલ શું છે? ટુ મીટ અવર લોર્ડ. હાઉ ડુ વી મીટ અવર લોર્ડ? ઇન પ્યોર કન્ડિશન. ખાલી બોડીની પ્યોર નહીં, પ્યોરિટી નહીં, આપણા સોલની પ્યોર પણ આપણામાં હોવી જોઈએ બિફોર વી મીટ અવર લોર્ડ. તો એનો અર્થ સિમ્પલ છે, એન્જોઈંગ ગુડ, સારું કરો, અને ફોરબીડ, એબાન્ડન ઇવિલ. તો આપણને મોહરમ મહિનામાં રિફ્લેક્ટ કરવાનું છે કે આપણે આપણી લાઈફને કેવી રીતના ટર્ન અરાઉન્ડ કરીએ, કેવી રીતના ઇમ્પ્રૂવ કરીએ. આ આપણો ગોલ હોવો જોઈએ એવરી મોહરમ મહિનામાં, 12 દિવસની અંદર ખાસ કરીને. તો આપણે જોઈએ છે કે હેલ્ધી લાઈફસ્ટાઈલ માટે આપણે રિસ્પોન્સિબિલિટી આવી જાય છે. તો આખિરત માટે આપણી પાસે એકાઉન્ટેબિલિટી હોવી જોઈએ, કારણ કે ડેથ તો સર્ટન છે. જો આપણે રિફોર્મ નહીં કરીએ અને પ્રિપેર્ડ નહીં થઈએ તો આ ડેથ ઇનેવિટેબલ ઇવેન્ટ છે કે જે આવવાની જ છે. તો હવે કેવી રીતના આપણે ઇમ્પ્રૂવ થઈએ? ઇમ્પ્રૂવ થવા માટે એક જ રસ્તો છે જેને કહેવાય છે રાઇટિયસનેસ. તો આ રાઇટિયસનેસ જે છે એ કુરાનમાં ઘણા કમાન્ડમેન્ટ્સ છે, પણ આ વધારે ઇમ્પોર્ટન્સ દે છે અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા. અને એ રાઇટિયસનેસ એટલે મોરલી વી શુડ બી રાઇટ. આપણા જે એથિક્સ અને મોરલ્સનું જે સ્કેલ છે ને એના ઉપર આપણે હાઈ હોવા જોઈએ. તો શું થશે? વી બીકમ અ બેટર હ્યુમન બિંગ. જો આપણે ખાલી એમ વિચાર કરીએ કે નમાઝ, રોજા, હજ, ખુમ્સ, ઝકાત, ચેરિટી ઇઝ ઇનફ ફોર એકાઉન્ટેબિલિટી, તો આપણી ભૂલ છે. આ તો આપણા ઓબ્લિગેશન્સ છે. આનાથી મોટું જે પિક્ચર છે એ તો ગુડ ડીડ્સ છે. અલ્લાહ પહેલાં આપણું ગુડ ડીડ્સ પણ જોશે પ્રાયોરિટીમાં. તો આ રાઇટિયસનેસ જે છે એને એચીવ કરવા માટે બે જ રસ્તા છે. પેલું છે રિફ્લેક્શન. રિફ્લેક્શન એટલે પોન્ડર, તમે થિંક કરો, ડીપ થિંક કરો. રિફ્લેક્શન જે છે ને બહુ સિગ્નિફિકન્ટ છે, ખાસ કરીને આપણને આપણી લાઈફ પોઝિટિવલી ટ્રાન્સફોર્મ કરી શકે છે. તો રિફ્લેક્શન એટલે આપણે પોતે એક્સપ્લોર કરીએ, એક્ઝામિન કરીએ આપણા પોતાને, અને આપણે જોઈએ કે આપણા
પર્સપેક્ટિવ શું છે લાઈફના, પર્સપેક્ટિવ એટલે આપણા ડાયમેન્શનલ એસ્પેક્ટ શું છે લાઈફમાં, આપણી પાસ્ટ હેબિટ શું છે. જો આપણી હેબિટ હોય ખોટું બોલવાની કે મિઝાનની ચોરી કરવાની, તો આપણને રેક્ટિફાય કરવું ખપશે, કારણ કે એકાઉન્ટેબિલિટી આવવાની છે. જો આપણામાં કાંઈ એવા વીકનેસીસ હોય કે બ્લાઇન્ડ સ્પોટ્સ હોય, તો આપણને એ સ્પોટ કે વીકનેસને આપણે જાણવું જોશે, તો આપણે કરેક્ટ કરી શકીએ. ઘણીવાર એવું થાય છે કે અલ્લાહ આપણને ગિફ્ટ આપે છે, સ્કિલ આપે છે, એબિલિટીઝ આપે છે કે શું આપણે હલાલની રોજી કમાઈ શકીએ. તો ઘણા માણસો આ ડિટેક્ટ નથી કરતા કે લોકોમાં કઈ એબિલિટીઝ છે, કે લોકોમાં કઈ સ્કિલ છે, અને પછી મોટી એજ થઈ જાય છે ત્યારે પછી રિલાયન્સ થાય છે કે એને કાંઈ આ એબિલિટી હતી, અને પછી મોડું થઈ જાય છે. તો સાથે સાથે આપણને રિલેશનશિપ ઉપર પણ ધ્યાન દેવાનું છે કે આપણે રાઇટિયસનેસમાં આપણું રિલેશનશિપ કેવું છે, કાઇન્ડનેસ છે, કન્સિડરેશન છે, કોમ્પ્રોમાઇઝ છે, આ બધી પ્રેક્ટિસીસ આપણને લાઈફમાં કરવાની છે. અને જો આપણે બિઝનેસમાં હોય કે પ્રોફેશનમાં હોય, તો હાઉ ફેર વી આર, હાઉ જસ્ટ વી આર, આનો પણ ખ્યાલ આપણને બહુ કરવાનો છે. અને જો આપણે બહુ વેલ્ધી હોય, તો ખુમ્સ અને ઝકાત સિવાય આપણા પર ફરજિયાત છે કે આપણે સારી ચેરિટી કરીએ, કારણ કે એ આપણને કામ આવશે. તો આપણને જોવાનું છે કે આપણા એક્શન્સ ને ઇન્ટરેક્શન શું છે આપણી લાઈફમાં, આપણી ફેમિલી સાથે, કોમ્યુનિટી સાથે, સોસાયટી સાથે. અને એટલું જ નહીં, જે ખાસ આજનો સબ્જેક્ટ છે એના ઉપર વધારે ભાર દેવાનું છે, સ્પિરિચ્યુઅલ અવેરનેસ. આપણામાં સ્પિરિચ્યુઅલ અવેરનેસ આવવું જોઈએ. દર 12 દિવસે, દર વર્ષે આપણામાં સ્પિરિચ્યુઅલ અવેરનેસ આવવું જોઈએ. તો જો આપણે રિફ્લેક્ટ નહીં કરીએ, આના પર આપણે વિચાર નહીં કરીએ, ફક્ત આપણે લેક્ચર સાંભળી લેશું, તો આપણે ખબર છે આપણે ઇન્સાન છે, આપણે બહુ વીક છે, આપણે સાંભળીને ભૂલી જશું. તો આપણને સ્પિરિચ્યુઅલ અવેરનેસ માટે આપણને પોતાને સવાલ કરવાનો છે કે આપણું પર્પઝ શું છે આ લાઈફમાં, આપણે શું કામ આવ્યા છે, અને આવ્યા છે તો આપણે ક્યાં જવાના છે. ખાલી આના ઉપર આપણે વિચાર કરીએ તો આપણને ઘણું બધું ઇન્સાઇટ આવશે. અને ઇન્સાઇટ નહીં આવે ખાલી એટલું જ, પણ આપણામાં વેલ્યુઝ અને વર્ચ્યુઝ અને પ્રિન્સિપલ્સ ડેવલપ થશે. પણ મહેનત થોડી કરવી પડશે. ફક્ત આપણે વિચાર કરીએ કે આપણને મૌલાના લેક્ચર દઈ જશે તો આપણે સુધરી જશું, તો ભાઈઓ બહુ મોટી ભૂલ છે. અને સાથે સાથે રિફ્લેક્શનમાં એવું નથી કે ઇન્ટેલેક્ચ્યુઅલ એક્સરસાઇઝ છે, ના એવું નથી. રિફ્લેક્શન એવી વસ્તુ છે કે એવું નથી કે દરેક માણસ જુદી જુદી રીતના રિફ્લેક્ટ કરી શકે છે. એના વિચારો જુદી જુદી જાતના હોઈ શકે છે, એના પ્રમાણમાં એ વિચાર કરી શકે છે કે એનામાં સેલ્ફ ઇમ્પ્રુવમેન્ટ કેવી રીતના આવી શકે છે. તો રિફ્લેક્શન જે છે ને ઇઝ અ મધર ઓફ વિઝડમ એમ કહે છે. તો આપણે કેવી રીતના રિફ્લેક્શન કરીએ? દરરોજ ફક્ત આપણે 10 થી 15 મિનિટ, દરરોજ નહીં તો એટલીસ્ટ 4 કે 5 દિવસ વીકમાં આપણે એક શાંતિની જગ્યામાં બેસીએ, જ્યાં કોઈ ડિસ્ટર્બન્સ ના હોય, ફોન ના હોય, ટીવી ના હોય, બચાવો ના હોય, આપણી પત્ની પણ એરાઉન્ડ ના હોય, અને આપણે વિચાર કરીએ અને આપણે પેપર ઉપર લખીએ કે આપણે શું શું ખોટું કરતા આવ્યા છે, ને શું સારું કરવાનું છે, ને આપણને ક્યાં જવાનું છે. થોડો થોડો આવો વિચાર કરશું આપણે, તો આપણને કોન્સન્ટ્રેશન આવશે દરરોજ કે આપણી લાઈફ ઇમ્પ્રૂવ થાય છે, ને આપણે રાઇટિયસનેસના રસ્તા ઉપર આવશું. જો આ મહેનત આપણે થોડીક નહીં કરીએ તો આપણી એકાઉન્ટેબિલિટીમાં આપણે પાછળ થઈ જશું, અને આપણે સારા હ્યુમન બિંગ નહીં થાય. પણ જો આપણી આ કોશિશ હશે તો આપણને બ્રેક થ્રુ મળવાનું જ છે, એ ગેરંટીડ છે. પણ આપણે આ રિફ્લેક્ટ કરવાની જરૂર છે. ઘણા એન્શન્ટ ફિલોસોફર્સ હતા, એરિસ્ટોટલ છે કે સોક્રેટિસ છે, એ લોકો હંમેશા એમ્ફેસાઇઝ કરતા ગયા છે કે નોધાય સેલ્ફ, તમે તમારા પોતાને સમજો. ડોન્ટ થિંક કે તમે એક ચાલતા ફિરતા બસ ઇન્સાન છો, એટલું જ નથી. તમારામાં ઘણું છે, એ તમને ફિકર કરવાની જરૂર છે. કે પછી આપણે સમજ પડે, ઇફ યુ નો યોર સેલ્ફ, તો તમને તમારા મેરિટ્સ ખબર પડશે, તમને તમારા ડ્રોબેક્સ ખબર પડશે, અને કેવી રીતના ઇમ્પ્રુવમેન્ટ આપણે લઈ આવી શકીએ આપણી લાઈફમાં. એ તો આપણો મકસદ છે, કારણ કે વી હેવ ટુ મીટ અવર લોર્ડ વિથ રિસ્પોન્સિબિલિટી એન્ડ એકાઉન્ટેબિલિટી. તો આ રાઇટિયસનેસ માટે આપણને રિફ્લેક્ટ કરવું પડશે, પહેલું. બીજું, રાઇટિયસનેસ મેળવવા માટે આપણને માર્જિનલ ગેઇન્સ ખ્યાલમાં રાખવું પડશે. એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. માર્જિનલ ગેઇન્સ એટલે શું? બેબી સ્ટેપ્સ. બેબી સ્ટેપ્સ આપણે એમ સમજાવી શકીએ કે લાંબી જર્ની હોય
તો પહેલો સ્ટેપ તો લેવો ખપશે. એ તો બહુ ઇમ્પોર્ટન્ટ છે. તો એક ટ્રુ સ્ટોરી છે, એના પરથી આપણે સમજ પડશે કે માર્જિનલ ગેઇન શું છે. 1908માં બ્રિટિશ સાયકલિસ્ટનું પરફોર્મન્સ આખી દુનિયામાં બહુ પુઅર હતું. કોઈ પણ એ લોકો કોમ્પિટિશન જીતતા નહોતા. અને એટલું જ નહીં કે જે જે યુરોપમાં જે બાઇસિકલ્સ મેન્યુફેક્ચર કરતા હતા, એ લોકોએ નક્કી કર્યું કે આપણે યુનાઇટેડ કિંગડમને કે ગ્રેટ બ્રિટનને આપણે બાઇસિકલ્સ નહીં વેચીએ કોમ્પિટિશન માટે, કારણ કે જ્યારે એ લોકો આપણું બ્રાન્ડ યુઝ કરે છે તો આપણું નામ બગડે છે. તો બ્રિટિશ સાયકલિસ્ટ એસોસિએશન વાળાએ આ બહુ લાંબો વિચાર કર્યા કે હવે આપણને શું કરવું. બહુ પાછળ આવી ગયા છે. આ 1908ની વાત છે. તો એ લોકોએ નક્કી કર્યું કે એક પ્રોફેશનલ કોચ ગોતવામાં આવે, આખા બ્રિટનમાં જે બેસ્ટ હોય એને એમ્પ્લોય કર્યા. તો એનું નામ છે ડેવિડ બ્રેસફોર્ડ. તો ડેવિડ બ્રેસફોર્ડ કહે છે કે મારી ફિલોસોફી એક જ છે, ટુ ઇમ્પ્રુવ બ્રિટિશ સાયકલિસ્ટ એસોસિએશન કોમ્પિટિશન લેવલ બાય 1% અ ડે. તો એણે શું કહ્યું? એને કહ્યું કે મને તમને ટાઈમ દેવો ખપશે, આ ઇઝી ટાસ્ક નથી. અને એણે શરૂ કર્યું, પહેલાં રિફ્લેક્ટ કર્યો કે શું કરવાનું છે. પછી એને શરૂ કર્યું કામ. આખી બાઇસિકલ્સની જે ફ્રેમ્સ હતી એ રીડિઝાઇન કર્યો, એને ટાઈમ લાગ્યો. જે સીટ્સ હતી વધારે કમ્ફર્ટેબલ બનાવી નાખ્યો કે શું સાયકલિસ્ટ લોંગ ડિસ્ટન્સ જાય તો એ લોકોને કમ્ફર્ટ મળે. જે ટાયરમાં બેસ્ટ સોલ્યુશન ગોતવામાં આવ્યું કે ટાયર્સમાં ગ્રીપ આવે. અને રાઇડર્સ માટે શોર્ટ્સ એવી ડિઝાઇન કરવામાં આવી કે મસલ ટેમ્પરેચર એ લોકોનું બરાબર રહે. અને રેસિંગ સૂટ્સ ડેવલપ કરવામાં આવ્યું. ધીસ ઓલ ટેક્સ ટાઈમ, બિકોઝ મેન્યુફેક્ચરર્સ આ બધું કરતા હોય છે. તો રેસિંગ સૂટ્સ એવા બનાવવામાં આવ્યા એરોડાયનામિક્સ ટાઈપના કે સાવ લાઇટર હોય કે બાઇસિકલ વાળાને ખબર પણ ના પડે કે એનો કાંઈ વેઇટ છે. એ લોકોએ એવા મસાજ કરવા માટે જેલ્સ ગોઈતા વર્લ્ડ વાઇડ, કે બેસ્ટ ક્વોલિટીના જેલ્સ એ લોકો ગોઈતા કે મસલ્સ રિકવરી જલ્દી થઈ જાય સાયકલિસ્ટને. એટલું જ નહીં, તમે જુઓ કેટલા ડિટેલ્સમાં એ ગયો. જે ટ્રક્સ હતી, જે બધી બાઇસિકલ્સ લઈ જતી હતી બીજા ગામમાં કે યુરોપમાં કે એવી જગ્યાઓમાં, એ આખી ટ્રક ઇનસાઇડ એ લોકોએ અંદર એ લોકોએ વ્હાઇટ પેન્ટ કર્યું. તો એનું કારણ એ હતું કે વ્હાઇટ પેન્ટનું કે એ લોકોને કાંઈ પણ ડસ્ટ હોય તો દેખાય. તો ડસ્ટ એ કહે છે કે ઇટ વિલ ડિગ્રેડ ધ પરફોર્મન્સ ઓફ ધ ફાઇનલી ટ્યુન બાઇક્સ. તમે વિચાર કરો કેટલું માર્જિનલ ગેઇન એ માણસ કોશિશ કર્યો લઈ આવવાની. એટલું જ નહીં, જે પિલોઝ ને મેટ્રેસીસ સ્પેશિયલ બનાવવામાં આવ્યા કોમ્પિટિટર્સ માટે, જે સાયકલિસ્ટ હતા એ લોકો માટે, અને એ પણ ટ્રાન્સપોર્ટ કરવામાં આવતા હતા કે જ્યારે એ લોકો બીજી બાજુ જાય ને એવા જેવા તેવા ખાટલામાં નાસવું કે લોકોને સરખી નીંદર ના આવે તો પછી બીજા દિવસની કોમ્પિટિશનમાં એ લોકો ઇમ્પ્રૂવ ના સક્સીડ ના થાય. 5 વર્ષ લાગ્યા એને. 5 વર્ષ લાગ્યા એને. અને 2003 થી 2008માં બ્રિટિશ સાયકલિસ્ટની ટીમ જ્યારે ચાઇના ગઈ બેઇજિંગમાં ઓલિમ્પિક્સમાં, તો એ લોકોએ 60% ગોલ્ડ મેડલ જીતા. 2012માં એ લોકોનો બાર વધી ગયો. ઇંગ્લેન્ડમાં, યુકેમાં જ્યારે ઓલિમ્પિક્સ થઈ તો એ લોકોને વધારે મેડલ્સ મળ્યા. અને એ કહે છે કે 2008 to 2017 બ્રિટિશ સાયકલિસ્ટ won 178 વર્લ્ડ ચેમ્પિયનશિપ, 66 ઓલિમ્પિક ગોલ્ડ મેડલ્સ અને 5 ટૂર ડી ફ્રાન્સ, જે દુનિયામાં બહુ વખણાય છે સાયકલની જે કોમ્પિટિશન થાય છે. આના પછી ડેવિડ બ્રેસફોર્ડને નાઇટહુડ મળ્યું અને એ સર ડેવિડ બની ગયો. અને પછી એ કોમેન્ટ આપે છે કે આ જ વસ્તુ જો આપણે આપણી લાઈફમાં રેપ્લિકેટ કરીએ ટુ ઇમ્પ્રૂવ 1% અ ડે, તો એ કહે છે કે જો આપણે આ રેપ્લિકેટ કરશું તો આપણને વર્ષમાં 37%નું ઇમ્પ્રુવમેન્ટ આવશે. તમે વિચાર કરો 30% ઉપર ઇમ્પ્રુવમેન્ટ આપણો વર્ષમાં આવે આપણી લાઈફ એનલાઇટનમેન્ટમાં, કે આપણો સ્પિરિચ્યુઅલ લેવલમાં આપણે એટલું આવે તો ઘણો ફરક પડી જાય છે. અને પછી એ કહે છે કે આપણા ઇન્સાનમાં આ એક મિસકન્સેપ્શન છે કે મેસિવ સક્સેસ આપણને ખપતું હોય તો આપણને થાય છે કે વી હેવ ટુ ટેક મેસિવ એક્શન. બીકોઝ એમ નથી કે જો તમને દાખલા તરીકે વેઇટ લૂઝ કરવો હોય કે બિઝનેસ નવો બિલ્ડ કરવો હોય, આપણે જોઈએ છીએ કે યુનાઇટેડ સ્ટેટ્સમાં ઘણા આજે મલ્ટીનેશનલ બિઝનેસ ગેરેજમાંથી શરૂ થયા છે. સાથે સાથે કોઈ માણસને બુક લખવું હોય કે ચેમ્પિયનશિપ વિન થવું હોય, અને એ પણ એટલું પણ કહે છે કે જો સ્પિરિચ્યુઅલ એનલાઇટનમેન્ટ પણ જો આપણને ખપતું હોય તો કહે છે અર્ન ઇટ બાય 1% અ ડે, તો યુ વિલ હેવ
એઝ હું કહી ગયો 37% ઇમ્પ્રુવમેન્ટ ઓવર એ યર. તો એના ઉપરથી જો આપણે વિચાર કરીએ કે આપણે ફક્ત એક જ પેજ કુરાન શરીફનો દરરોજ વાંચીએ અને એના ઉપર આપણે સમજીએ ને રિફ્લેક્ટ કરીએ તો આપણું આખું પર્સપેક્ટિવ ચેન્જ થઈ જશે એક વર્ષની અંદર, અને આપણે ગાઈડન્સ મળશે ટુ ઓન ધ પાથ ઓફ હુસૈની લાઈફસ્ટાઈલ. તો કન્ક્લુઝનમાં 12 દિવસના લેસનમાં જો આપણે 3 લેટર યાદ રાખી શકીએ, જે છે કે PIA એટલે પર્સનલ આઈડેન્ટિટી ઓડિટ. આ 12 દિવસ જ્યારે આવે છે મોહરમ મહિનામાં તો આપણે એમ ના સમજીએ કે આ રૂટીન છે, દર વર્ષે 12 દિવસ આવતા જશે, મૌલાના તકરીર દેતા જશે અને આપણે ત્યાં ને ત્યાં જશું. જો આપણે મહેનત નહીં કરીએ આપણા પોતાને ઇમ્પ્રૂવ કરવાની તો આપણે એકાઉન્ટેબિલિટીમાં બહુ પાછળ થઈ જશું. તો આપણને પર્સનલ આઈડેન્ટિટી ઓડિટ કરવાની જરૂર છે. આનાથી શું થશે? ઇટ વિલ રિફ્લેક્ટ ઓન અવર સ્પિરિચ્યુઅલ ડેફિશિયન્સી. કારણ કે આપણે ઘણું જે સાંભળીએ છીએ મોહરમ મહિનામાં એ લગભગ બધું રાઇટિયસનેસ ઉપર હોય છે. તો આપણને જે સ્પિરિચ્યુઅલ ડેફિશિયન્સી છે એ આપણને ઇમ્પ્રૂવ કરવાની છે બાય 1% ડેઇલી એટલીસ્ટ અ ડે. તો આપણે વી બીકમ પ્યોર બિફોર વી રીચ અવર એકાઉન્ટેબિલિટી ડે. તો આપણને એ યાદ રાખવાનું છે કે ખાલી લેક્ચર્સ આપણને ઇમ્પ્રૂવ નહીં કરે. જો આપણને ઇમ્પ્રૂવ કરવું ખસે આપણા પોતાને તો 2 રસ્તા છે, રિફ્લેક્શન છે અને માર્જિનલ ગેઇન છે. તો અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા પ્રોમિસ આપે છે કે કોઈ પણ મારો બંદો ઇફ હી વિલ સ્ટ્રાઇવ, ઇફ હી વિલ કોશિશ કરશે ટુ ગો ઓન ધ પાથ ઓફ રાઇટિયસનેસ, તો અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા કહે છે કે હું એટલો સખી છું, એટલો મર્સીફુલ છું કે આઈ વિલ ગીવ ફોરગિવનેસ જો એ રિપેન્ટ કરશે એના પાસ ગુનાઓ જે કાંઈ હોય તો, અને આઈ વિલ ગીવ હિમ ગ્રેટ રિવોર્ડ્સ. તો આપણે દુઆ કરીએ અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા પાસે કે આપણને તૌફીક આપે કે આપણે તકવા આપણને હાસિલ કરી શકીએ ટુ ગો ઓન ધ પાથ ઓફ હુસૈની લાઈફસ્ટાઈલ. વસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુહ. Fatiha.